મારી પાછળ એક બંગલો કે ખંડેર કે અવશેષ જે ગણો એ દેખાય છે, એનું જાણીતું નામ ચાંચ બંગલો છે અને એનું સત્તાવાર નામ તો વિજય મહેલ છે. ભાવનગરના મહારાજાએ વેકેશન ગાણવા કે વીકેન્ડ માટે આપણે જેને ફાર્મ હાઉસ કહીએ એવું આ દરિયાકાંઠાનું હાઉસ, સામેની સાઈડ દરિયો છે, બનાવ્યું છે. અને આ ચાંચ ગામને છેડે બન્યું છે, આ બાજુ ચાંચ ગામ છે એટલે ચાંચ બંગલો તરીકે જાણીતો છે. બાકી નામ તો વિજય મહેલ છે. બંગલામાં પ્રવેશી ત્યાં જે લખેલું છે. ઘણા વર્ષોથી આ મહેલ ખાલી છે એટલે એના જે કેટલાક બાંધકામો તૂટી ગયા છે. 1945માં અખાત્રીજના દિવસેનું બાંધકામ શરૂ થયું હતું ને એ જમાનામાં 20 લાખ રૂપિયાનો ખર્ચો. સામાન્ય દેખાય છે બાંધકામમાં, હકીકત તો 88 રૂમ છે. એટલે બંગલો કેટલો મોટો હોઈ શકે એનો આપણે અંદાજ લગાવી શકીએ. બીજું કે આપણને તો બહારથી 2, 3, 4 માળ દેખાય છે, પણ નીચે પણ છે, ઉપર પણ છે, ગોળાકાર સીડીઓ છે અને એ નજીકમાં રાજુલા છે, જેના પથ્થરો દેશ વિદેશમાં બહુ પ્રખ્યાત છે. આ રાજુલા પથ્થરોથી બનેલો બંગલો છે. એટલે બંગલાની દિવાલો અને રાજુલા પથ્થરવાળું બાંધકામ છે એને કાંઈ નથી થયું. લાકડું છે એ સમય સાથે તૂટ્યું છે, બીજા સિમેન્ટના ભાગો તૂટ્યા છે. 2-1 વર્ષ પહેલા પ્રચંડ તોકતે વાવાઝોડું આવ્યું ને દરિયાકાંઠાને જે મોટી અસર કરી હતી એમાં પણ બંગલાને થોડી ઘણી અસર થઈ છે. તો પણ 1945 થી આજ સુધી એટલે લગભગ 80 વર્ષ થવા આવ્યા, એની દિવાલમાંથી કાંકરીઓ નથી ખરી જે ઓરિજિનલ બાંધકામ છે. મહારાજાનો મહેલ હતો એટલે એમાં તો કંઈ કમી હોય નહીં. કેવો ભવ્ય હતો આજે પણ. હવે તો અંગત પ્રોપર્ટી છે, શક્ય છે કે અહીંયા ભવિષ્યમાં રિસોર્ટ પણ બને, પણ પ્રવાસીઓ અહીંયા સુધી આવી શકે છે અને કંઈ નુકસાન ન પહોંચાડે એ શરતે એ જોઈ પણ શકે છે. એ જમાનાના વિશાળ બાથરૂમો છે, બાથ ટબ છે જે આજે પણ ઘણા ઘરોમાં લક્ઝરી ગણાય છે. લાકડાનું બાંધકામ છે. પછી પવન આવે, બહારથી પવન આવે પણ અંદરથી, બહારથી પ્રકાશ પણ આવે ને પવન પણ આવે, પણ અંદર શું ચાલે છે જોઈ ન શકાય એવી ખાસ પ્રકારની બારીઓ પણ છે. એટલે આ બંગલામાં એટલી બધી વૈવિધ્યપૂર્ણ વાતો છે કે જે એને જોયા વગર આપણે સમજી ન શકીએ.